દિવાળી આવે છે ને મારી જોડે નથી કંઈ પૈસા ને બહુ ઉપાડ થઈ ગયો છે. હવે શેઠ પૈસા આપે તો સારાની વાત છે. મારા ભાઈ ઓલે ફટાકડા લઈ જવાના છે. આ ગરીબ સામું જોજો એ દરકાવાળા. મારા માણસને પગાર ને બોનસ બી ભેળું આપવું પડશે. આ દિવાળી શની કરશે અને બોનસ ને પગાર બી ભેળું આપવું પડશે મારે. આવો સાહેબ. બેસો સાહેબ. તમને પગાર ને બોનસ આપી દીધું મને. ઉપાડશે સાહેબ, બોનસ આપો ને સારું કહેવાય. ગરીબી તો મેં પણ જોઈ છે. તમારા પગાર ને બોનસ બી લઈ જાઓ. સારું એટલો ઉપર હોવા છતાં તમે મને આપો છો બંને. હા, બોનસ આપી દો. સારું આપી દો. બહુ સમજવાવાળા છે સાહેબ. આ ગરીબ વાત સમજી ગયા અને કારણ કે મારા ભાઈ ઓલે ફટાકડા લઈ જવાના છે. સાહેબ આપણી ઓફિસ ક્યારથી બંધ થાય છે? આપણી ઓફિસ 5 દિવસમાં બંધ થઈ જશે. એવું એમ? સારું. કેટલા દિવસની રજા મળશે? આપણી ઓફિસ 10 દિવસ બંધ રહેશે. 10 દિવસમાં હું ગામડેથી પાછો આવી જઈશ. ઓકે સાહેબ. લો આ પગાર બંને. થેન્ક યુ સો મચ શેઠ, મને બંને આપવા બદલ. હું જવું હડો તો હવે. સારું હડો. તમારો ટાઈમ થતા તમે નહેરી. સારું હડો. સારું. જે ડોક્યુમેન્ટ પકડવાના છે એમ પકડી દો. મને લાગતું તો એવું શેઠ પૈસા ના આપો, પણ આવડા મોટા હોવા છતાં ગરીબની મજબૂરી સમજે સારી વાત કહેવાય. પણ હોવા છતાં મને પૈસા આપ્યા એ મારા માટે ખૂબ જ વાત કહેવાય. હવે 5 વાગી ગયા છે એટલે હવે મને અહીંયાથી જવા દો. હવે હું 10 દિવસે જ અહીંયા આવીશ. હવે મારા ભૈયા ફટાકડા ને મીઠાઈ લાવે. હમણાં તું આવજે હો. ભાઈ તારે લેસન બાકી કરી નાખ. પછી લેસન પૂરું કરી નાખું ને પછી તું આ આપણે ક્રિકેટ રમવા જ. દુકાન આવે છે, સિગરેટ પણ પીતો જાઉં. પછી અહીંયાથી ચાલુ આગળ. એક સિગરેટ આલો તો. ભાઈ કોઈક પૈસા વાળો લાગે, કોઈક કરીને મારે બાટલી ઉતારવો પડે. બહુ પૈસા વાળો લાગે હા ભાઈ. મારે મારા માણસોને ફોન કરું. હા બોલો ભાઈ. તમે તો હીરા જેવા લાગો. હા ભાઈ. ક્યાં ગામના છો? અહીંયા મારું ભાઈ નજીક જ ગામ છે. એવું છે એમ? હું એ તમારા બાજુના ગામનો જ છું. એવું છે એમ ને? ચાલો તો હવે હું જાઉં. ચાલો હું જાઉં છું. બાબુ હમણાં જાઉં. ચાલો હું તમને લેતો જાઉં. વડો થોડુંક મારે કામ છે, હું પતાવીને આવું. એવું છે? 2 મિનિટ હું આવ્યો. તમે જાઓ, હું અહીંયા જ બેઠો છું. હલો, એક મુર્ગો ફસાયો ને આપણે 2 માણસો લઈ ફટાફટ આવી જાય ડાક. આપણે 2 માણસ લેતા ને કોઈની આ વાતની જાણ ના કરતો. બહુ પાર્ટી કમાણી છે આપણી વાતોમાં. આવ્યા જબ્બર. જેમ બને જલ્દી આવજો ને આપણે હેરફેર આવી જાય વસ્તી એટલે જેમ પણ પતાવવું પડે. સારું, જલ્દી આવી જા ભાઈ. બેસી જાઓ. અરે ભાઈ ઊભું રાખો, ઊભું રાખો. ઓલા લોકો કેમ વચ્ચે ઊભા છે? અરે ઓય, રસ્તો રોડીને કેમ ઊભા? આ તો અમારો લૂંટવાનો ધંધો છે. એવું છે એમ ને? આ વાતની મારે પોલીસને જાણ કરવી જ પડશે. બોસ, આપણું કામ થઈ ગયું. લૂંટી લો. બેસી જાઓ.
હું આવતા તો આવી ગયો છું. નાનકો ફટાકડાનું કહેતો તો હું એને શું જવાબ આપીશ? લૂંટારા મને રસ્તામાંથી લૂંટી ગયા છે. જે થશે એ જોયું દાશે. આ તો કુદરતના લેખ છે. નાનકો સિદ્ધ કરશે, પણ એ તો હું મારી રીતે એને સમજાવી લઈશ. નાનકા. ભાઈ તમે આવી ગયા? હા, હું આવી ગયો. મને ખબર હતી તમે આવશો ભાઈ. એવું એમ? મેં તને યાદ કર્યો તો હું જ્યાં હતો ને ત્યાં. મને ખબર હતી મારો ભાઈ આવશે. ફટાકડા ને તારા મંતર ને ફટાકડા છે પડ્યા. ફટાકડાનું તો શું કહું યાર નાનકા. શું થયું? જ્યારે હું નોકરીથી આવતો હતો ત્યારે મારી સાથે શું થયું એ જોવો. આ તો બહુ ખોટું થઈ ગયું ભાઈ તમારી સાથે. ચિંતા ના કર, હું ગમે તેમ કરીને તારા ઓલે તો ફટાકડા હું લાવી. હવે મને ખબર પડી ગઈ. હવે હું નાનો નહીં. હવે મારે ફટાકડા નથી જોઈતા. તું બહુ સમજવા વાળો વ્યક્તિ છે યાર. ભાઈ હા. હવે તમે જીવતા રહ્યા એ જ બહુ ખૂબ કહેવાય. એવું એમ? જીવતા હશું ને તો પૈસા આપણે કાલે કમી લેશું. હોય મોણાની કદર છે, પૈસાની નહીં કદર. એ વાત સાચી છે તારી. જીવતા હશું તો પૈસા કાલે કમાશું. ભલે આપણી જોડે પૈસા ના રહ્યા નાનકા, હું તારા ઓલે ફટાકડા ગમે તેમ કરીને હું લાવ્યો વગર નહીં રહું. ફટાકડા નથી લાવવા, રહેવા દો. એવું છે એમ? નાનકા, જે તું રાજી તો હું પણ રાજી. હવે ઘડીક મને આરામ કરવા. ભાઈ હોસ્પિટલ નથી જાવું? ના યાર, એ તો સારું થઈ જશે. મને ઘડીક આરામ કરવા. હું ચા મેકી દઉં તમારા માટે. રહેવા દે નાનકા, ચા નથી મૂકવી. સારું ભાઈ. નિંદર તો મને નહીં જ આવે. મને કહેતો હતો કે હું તમારા બાજુના ગામનો છું. એ વ્યક્તિ મને ક્યાં મળશે? એ મને જો મળશે તો મને ભૂક્કો કાઢી નાખી. કારણ કે એને મને છેતરીને પાછળથી ઘા કર્યો. હંમેશા તેને 7 જન્મ લેવા પડે. એને મને છેતરીને ઘા કર્યો છે. તાકાશ હોય તો હમે છાતીએ મળવું. નાનકા, હું ગામમાં આંટો મારીને આવું છું. તું ઘરે ને ઘરે રહેજે, ક્યાંય જાતો નહીં. જ્યાં તમારે રહેવું હોય ત્યાં રહેજો. તમારી તો ગોત હું ગમે અહીંયાથી કરીશ. આજે તો લૂંટવાની મજા આવી ગઈ. માલ છે આજ તો. આપણું કામ થઈ ગયું. બોસ, આપણે લૂંટ્યો તો એ નથી. ચાલો અહીંયાથી નીકળી જઈએ. ચાલો નીકળી જઈએ આપણે. હોય, તમે કેમ મને પાછળથી ઘા કરીને મારા પૈસા લઈને દોડી રહ્યા? તમારા મનમાં એમ કે હું જાતું કરીશ એમ? હા, મારા પૈસાનો હિસાબ. મારા પૈસા આપતો જા. લે ભાઈ, તારા પૈસા મારી ભૂલ થઈ ગઈ. આમ સીધી રીતે માની જતો તો સોપારા. મારી ભૂલ થઈ ગઈ. તને ખબર છે કેટલી મહેનત કરી ત્યારે પૈસા પાડીએ? વાત સાચી છે તમારી. તમને શરમ નથી આવતી? આવી રીતે પૈસા લૂંટો છો. કોઈ ગરીબને બિચારાને દિવાળી કેવી રીતે મોડ કરીને પૈસા લઈને કાઢતા હોય ને તમારા જેવા લૂંટારા આવીને લૂંટી જાય છે તો તમને. ચાલો અહીંયાથી નીકળી જા.
મિત્રો આ સ્ટોરી અમારી કેવી લાગી? આ સ્ટોરી બનાવવાનો મારો એક જ મિનિંગ હતો, કારણ કે ગરીબની દિવાળી કેવી રીતે નીકળતી હોય છે. ચેનલને સબસ્ક્રાઈબ કરો.